નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધન મહત્વ વિષય પર અમદાવાદ સ્થિત બંસી ગૌશાળા ખાતે આયોજિત સેમિનારનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કૃષિ વિજ્ઞાન પોતાના ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ડૉક્ટર કે.જી. મહેતાને ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી તેમજ કૃષિ સંશોધનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવો તથા પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ અન્ય કુદરતી સંસાધનોના ઉપયોગ માટે ભાર મૂક્યો છે। તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રયત્નોથી ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં લીડ લઈને આગળ વધી રહ્યું છે। આજ સાથે તેમણે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વધુને વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી માટે સૌને અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે દેશ અને રાજ્યની શ્રેષ્ઠતમ ગૌશાળા સમાવિષ્ટ તેમજ ભારત સરકારના કામધેનુ પુરસ્કારથી સન્માનિત બંસી ગીર ગૌશાળાની મુલાકાત લઈને ગૌશાળામાં થઈ રહેલ ગીર ગાયોના જતન અને સંવર્ધનની વિગતવાર માહિતી મેળવી હતી તેમજ ગૌ સંસ્કૃતિને વેગ આપવાના પ્રયત્નોની સરાહના કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।